નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગત તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં મિત્રો ધોરણ 1 થી 5 માં 1861 અને ધોરણ 6 થી 8 માં કુલ 1139 એમ 3000 એજ્યુકેટર્સ એટલે કે સ્પેશિયલ જે એજ્યુકેટર્સ છે વિદ્યા સહાયક તેમના માટેના જે છે તે મિત્રો જગ્યાઓ માટે અને ઓનલાઈન આવેદન મંગાવવા માટે જે છે તે વિવિધ વર્તમાન પત્રોમાં મિત્રો એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવી હતી. મિત્રો, ગઈકાલે આ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો 19 તારીખથી, અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે મિત્રો 28 ફેબ્રુઆરી. તો આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો કે કઈ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકાશે, સાથે જ મિત્રો આ 3000 એજ્યુકેટર જે સ્પેશિયલ એજ્યુકેટર છે તેના માટે શું હશે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કઈ રીતે ફોર્મ ભરાશે, અને મિત્રો તમામ સૂચનાઓ શું છે, તમામ અને કયા જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના એન્ડ સુધી આપ બન્યા રહેશો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ, પસંદગી સમિતિ, જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ની જે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ની ગુજરાતી માધ્યમની જે ભરતી અંગેની જાહેરાત હતી તે ગત 15 ફેબ્રુઆરીએ વિવિધ વર્તમાન પત્રોમાં જે છે તે મિત્રો જાહેર કરવામાં આવી હતી. જેમાં મિત્રો ધોરણ 1 થી 5 માં કુલ અલગ અલગ કેટેગરી વાઇઝ 1861 જગ્યાઓ અને ધોરણ 6 થી 8 માં મિત્રો વિવિધ અલગ અલગ કેટેગરી વાઇઝ 1139 એમ કુલ મળી 3000 જગ્યાઓ માટે મિત્રો ઓનલાઈન અરજીઓ જે છે તે મંગાવવામાં આવી છે. મિત્રો, ભરતી માટેની ઓનલાઈન અરજી પત્રક જે છે તે મિત્રો http://vsb.dpegujarat.in ખાસ યાદ રાખજો મિત્રો, vsb.dpegujarat.in વેબસાઇટ ઉપર આ જે ભરતીના ફોર્મ છે તે ભરાશે. તમામ સૂચનાઓ પણ તેના પર ઉપલબ્ધ છે મિત્રો. અને ગઈકાલે 19/2/2024 સવારના 11 કલાકથી લઈ અને 28/2/2024 બપોરના 3 કલાક સુધી આ ફોર્મ ભરી શકાશે. સાથે જ મિત્રો અરજી પત્રક જે છે તે ડાઉનલોડ કરી અને જરૂરી દસ્તાવેજો સાથે મિત્રો જે છે તે અરજી પત્રક જે છે સ્વીકાર કેન્દ્રમાં સ્વીકારવાની છેલ્લી તારીખ પણ 28/2/2024 ના સાંજે 5 કલાક એટલે કે મિત્રો ઓફિસના ટાઈમ દરમિયાન જે છે તે અરજી પત્રકો પત્ર કેન્દ્ર પર સ્વીકારવામાં આવશે. મિત્રો, વાત કરીએ મિત્રો ભરતી અંગેની સામાન્ય સૂચનાઓની, તો મિત્રો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા 15/2/2024 ના રોજ આપવામાં આવેલ સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની જાહેરાત ક્રમાંક 1 અને 2/2024 સંદર્ભે પાત્રતા ધરાવતા ઉમેદવારો વેબસાઇટ vsb.dpegujarat.in ઉપર તારીખ 19/2/2024 ના સવારના 11 કલાકથી 28/2/2024 ના બપોરે 15 કલાક સુધી ઓનલાઈન અરજી પત્રક ભરી શકશે. અને ઉમેદવારોએ સ્વીકાર કેન્દ્ર પર અરજી પત્ર જમા કરાવવાની છેલ્લી તારીખ 28/2/2024 સાંજે 5 કલાક સુધી રહેશે. ઉક્ત જાહેરાત અન્વયે વિકલાંગતા કેટેગરી તથા જિલ્લાવાર અને જાતિવાર ખાલી જગ્યાઓની વિગત વેબસાઇટ ઉપર અલગથી મિત્રો ઉપલબ્ધ છે. મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો શિક્ષણ વિભાગના તારીખ 17/2/2023 ના જાહેરનામા એટલે કે મિત્રો જે ઠરાવ મુજબ સરકારશ્રી દ્વારા વખત નિયત કરેલ સ્પેશિયલ એજ્યુકેટરની લાયકાત નીચે મુજબ છે. જેમાં સ્પેશિયલ એજ્યુકેટર નિમ્ન પ્રાથમિક એટલે કે મિત્રો 1 થી ધોરણ 5 માટેની જે વાત કરીએ તો તેની શૈક્ષણિક લાયકાત છે માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી HSC પાસ, અને બીજું છે મિત્રો તાલીમી લાયકાતની તો RCE માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન વિભાગમાં અથવા ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન સમકક્ષ મિત્રો ડિગ્રી હોવી જોઈએ. અને ત્રીજું છે મિત્રો ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે સ્પેશિયલ ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. બીજી છે મિત્રો તો સ્પેશિયલ એજ્યુકેટર ઉચ્ચતર પ્રાથમિક શાળા જેમાં ધોરણ 6 થી 8 શૈક્ષણિક લાયકાત છે સ્નાતક પાસ અને તાલીમી લાયકાત છે RCE માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન અને બેચલર ઓફ એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન સમકક્ષ ડિગ્રી પ્રાપ્ત હોવા જોઈએ. અને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી 2 એટલે કે સ્પેશિયલ ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. મિત્રો, વખતની જે કેટેગરીની ભરવાની જગ્યાઓ છે તે મિત્રો અરજી પત્રક જે છે તે તમે જે એજ્યુકેટરની ખાલી જગ્યા ભરવાની હોય, જે કેટેગરીમાં ઉમેદવારી કરવા માંગતા હોય તે કેટેગરીની ખાસ તાલીમી લાયકાત મેળવેલી હોવી જોઈએ તો જ અરજી પત્રક માન્ય ગણાશે. વિવિધ જે અલગ અલગ કેટેગરી છે શિક્ષકો માટેની તે કઈ છે તો મિત્રો એક છે મગજનો લકવો, બીજું છે મિત્રો પ્રજ્ઞાચક્ષુ, સંપૂર્ણ અંધ અને અલ્પદ્રષ્ટિ, ત્રીજું છે મિત્રો સાંભળવાની વિકલાંગતા, વાણી સંબંધિત વિકલાંગતા, ત્રીજું છે બૌદ્ધિક વિકલાંગતા, માનસિક વિકલાંગતા, પાંચમું છે મિત્રો સ્વલિનતાની વિકલાંગતા, છઠ્ઠું છે શીખવાની અક્ષમતા અને સાતમું છે બહુવિધ વિકલાંગતા, 2 કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા. આવી કેટેગરીના જો તમારા જો સર્ટિફિકેટ હોય મિત્રો જે સ્પેશિયલ એજ્યુકેશનની તો જ તમે અલગ અલગ કેટેગરીમાં ફોર્મ ભરજો. મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો સ્પેશિયલ એજ્યુકેટરને નાણાં વિભાગના તારીખ 16/2006 ના ઠરાવથી અમલ બનેલ ફિક્સ પગાર નીતિ અને નાણાં વિભાગના તારીખ 28/3/2016 ના ઠરાવની નીતિ થયેલ બોલીઓ અને શરતો અનુસાર અને તેમાં વખત થયેલ સુધારાની જોગવાઈ અનુસાર નિમણૂક આપવામાં આવશે. નાણાં વિભાગના ઠરાવમાં જે મુજબ પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ
માસ ₹26,000 ફિક્સ પગાર મળવાપત્ર થશે. 5 વર્ષના અંતે તેમને સેવાઓ નિમણૂક સત્તાધિકારીનો સંતોષકારક જણાશે તો સરકારના નિયમો મુજબ તે જગ્યા ભરવા માટે વખત નિયત કરેલ પગાર ધોરણ સમાવેશ કરવામાં આવશે. મિત્રો ખાસ વાત કરીએ, અમારી ચેનલ પર જ તમને આ જાણવા મળશે. ઘણી ઘણી ચેનલો આના વિડીયો બનાવે છે, પણ અમારી ચેનલ પર આ તમને જાણવા મળશે કે પ્રથમ 5 વર્ષ છે જે 26,000 રૂપિયા ફિક્સ પગાર રહેશે, પરંતુ 5 વર્ષની નોકરી પૂર્ણ થયે સીધો 4200 ગ્રેડ પે લાગુ પડશે. એટલે કે 35,500 જે લેવલ 1 નું જે 4200 ગ્રેડ પેમાં બેઝિક છે તે બેઝિક પગાર થશે અને આજથી 5 વર્ષ પહેલા જે મોંઘવારી હશે તે પ્રમાણે મોંઘવારી ચૂકવાશે. કદાચ ત્યાં સુધીમાં તો મિત્રો 8મું પગાર પંચ પણ સરકાર લાવી દીધું હશે. તો વખતના જે 4200 ગ્રેડ પે પ્રમાણે અત્યારે વાત કરીએ તો જે અત્યારે હાલ જે 50% જે 46% મોંઘવારી બધું ચાલે છે તે પ્રમાણે ગણીએ તો 60,000ની આસપાસ પગાર 5 વર્ષ પછી બનવા પાત્ર થાય છે. વખત સરકાર દ્વારા જે બેઝિક્સમાં અને ડીએમાં અને બધા વધારો થતો હોય છે એચઆરએમાં, તે મિત્રો મળવા પાત્ર લાભ 5 વર્ષ પછી રહેશે. એટલે કે જે શિક્ષકો છે, જે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8માં અને જે લાગે છે તેમનો મિત્રો ગ્રેડ પે હોય છે શરૂઆતનો ₹2,400. એટલે કે તેમનો બેઝિક જે 5 વર્ષની નોકરી પૂર્ણ થતા ફિક્સ પગારની ₹25,500 બનતો હોય છે. જ્યારે સ્પેશિયલ એજ્યુકેટર જે છે તેમનો બેઝિક પગાર મિત્રો 4200 ગ્રેડ પે લાગતા લેવલ 1 4200માં ₹35,500 બેઝિક મળે છે. એટલે કે ₹10,000 બેઝિક જે છે તે અન્ય શિક્ષકો કરતા વધારે મળે છે. માટે જો ડિગ્રી ધરાવતા હોય આવી આપ તો ચોક્કસથી આ ભરતીમાં આપ ફોર્મ ભરવાનું ચૂકશો નહીં. વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો સ્પેશિયલ એજ્યુકેટર નિમ્ન ધોરણ પ્રાથમિક ધોરણ 1 થી 5 માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષ છે. જ્યારે સ્પેશિયલ એજ્યુકેટર ઉચ્ચતર પ્રાથમિક ધોરણ 6 થી 8 માટે લઘુત્તમ વય મર્યાદા 18 અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે. મિત્રો વખત જે વિવિધ જે અલગ કેટેગરી છે એનામાં તેમને સરકારના જે ધારાધોરણ મુજબ મિત્રો જે છે તે છૂટછાટ આપવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. મહિલાઓ હોય તો તેમને પણ મિત્રો સામાન્ય વર્ગના તો તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. 40% કે તેથી વધુ શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને ઉપરી વય મર્યાદામાં 10 વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહી છે. માસિક માજી સૈનિકોને જેઓ જળવાયુ ભૂમિ આર્મી ફોર્સમાં ઓછામાં ઓછા 6 માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સમકક્ષ અધિકારીનું ઓળખપત્ર ધરાવતા હોય તેમને મળવાપાત્ર ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર રહે છે. મિત્રો કોઈ પણ સંજોગોમાં જે છે તે ઉમેદવારની નિયત તારીખે જે છે 28/2/2024 સુધીમાં કોઈ પણ ઉમેદવારની જે છે ઉંમર 45 વર્ષ કરતાં વધુ ના હોવી જોઈએ. મિત્રો વાત કરીએ સ્પેશિયલ એજ્યુકેટર ભરતીની, જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફોર્મ સાથે જે જોડવાના આધારો છે, ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જે અરજી સ્વીકાર કેન્દ્ર પર જે ઓનલાઈન ફોર્મ જમા કરાવવાના છે તેના સાથે કયા મિત્રો ધોરણ 1 થી 5ના જે નિમ્ન પ્રાથમિકના જે ઉમેદવારો છે તેમણે કયા મિત્રો ડોક્યુમેન્ટ જે છે તે અરજી ફોર્મ સાથે મિત્રો જોડવાના છે. તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી, જાતિ અંગેનું પ્રમાણપત્ર, SC ST OBC SC EWS હોય તો ઉન્નત વર્ગમાં સમાવેશ થયો તો તે અંગેનું પ્રમાણપત્ર એટલે કે મિત્રો SCBC, આર્થિક રીતે નબળા હોય તો EWS નું સર્ટિફિકેટ જો હોય તો, પછી PH જો આ વિકલાંગ ઉમેદવાર તરીકેનું ધરાવ્યું હોય તો તેનું મિત્રો વિકલાંગતાનું સર્ટિફિકેટ, માજી સૈનિકનું પ્રમાણપત્ર જો હોય તો HSC માર્કશીટ, સ્પેશિયલ ટેટ 1ની માર્કશીટ, તાલીમી લાયકાતની માર્કશીટ, RCI માન્યતા પ્રમાણપત્ર, RCI નોંધણી પ્રમાણપત્ર અને અન્ય. ઉમેદવારે હાર્ડ કોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતા આધારો પ્રમાણપત્રો ઉપર પાન નંબર લખી અરજીપત્રક સાથે ક્રમમાં જોડવાના રહેશે. અરજીપત્રક ચેકલિસ્ટ અને ફી ભર્યાની પાવતી નંબર આપ્યા સિવાય સૌ પ્રથમ જોડવાના રહેશે. મિત્રો આ રીતે મિત્રો ક્રમમાં જોડી અને સ્વીકાર કેન્દ્ર પર આપવાના રહેશે. વાત કરીએ મિત્રો સ્પેશિયલ એજ્યુકેટર જે છે ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8માં તેમણે કયા અરજી ફોર્મ સાથે જોડવાના છે ડોક્યુમેન્ટ, તો મિત્રો LC, જાતિ અંગેનું પ્રમાણપત્ર, SC ST OBC SCBC EWS હોય તો, શારીરિક અશક્તતા એટલે કે વિકલાંગનું હોય તો PH નું પ્રમાણપત્ર, માજી સૈનિક હોય તો તેનું સર્ટિફિકેટ સાથે HSC માર્કશીટ, સ્પેશિયલ ટેટ 2ની માર્કશીટ, સ્નાતકની માર્કશીટ, તાલીમી લાયકાતની માર્કશીટ, RCI માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર, RCI નોંધણી પ્રમાણપત્ર અને અન્ય. ઉમેદવારોએ આમાં પણ મિત્રો હાર્ડ કોપી જે છે તે જોડી અને કરવાનું હોય છે. ઉમેદવારો માટે સ્પેશિયલ સૂચના, જો ઉમેદવાર મિત્રો ખોટી માહિતી રજૂ કરીએ છે તો ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થશે અને તે માટે કોઈ હકદાવો કરી શકશે નહીં. સ્પેશિયલ એજ્યુકેટર ભરતી સંબંધિત તમામ સૂચનાઓ વિગતો વેબસાઇટ પર જોવા મળતી રહે છે. મિત્રો મોબાઈલ નંબર જે અવશ્ય દર્શાવો, કારણ કે ભરતી પૂર્ણ થાય ત્યાં સુધી તે નંબર જારી રાખવાનો રહેશે. મિત્રો આ સાથે મિત્રો જે દર વખતે જે ફોર્મ ભરવામાં આવે છે, ખાસ મિત્રો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અન્ય પ્રમાણપત્રો જે છે તે કટઅપ તારીખ જે છેલ્લી છે 28/2/2024 ત્યાં સુધીના હોવા જોઈએ, ત્યારબાદના ધ્યાનમાં લેવામાં આવશે નહીં. મિત્રો ખાસ મિત્રો આ ભરતી છે જે સ્પેશિયલ એજ્યુકેટર્સ કોર્સ કરેલો છે એમના માટે ખૂબ જ લાંબા સમય બાદ ગુજરાત સરકારે બહુ મોટા પ્રમાણમાં મિત્રો 3000 જેટલી ભરતીની જાહેરાત કરી છે, કારણ કે ખૂબ જ લાંબા સમયથી આ ભરતી થઈ નથી. અને મિત્રો હમણાં સ્પેશિયલ ટેટ જે લેવામાં આવી હતી વર્ષ 2023માં, તેમાં માંડ મિત્રો ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં કુલ 168 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો ખાસ જોવાનું એ રહેશે કે સરકાર જે ટેટ 2 અને ટેટ 1ની સ્પેશિયલ ટેટ 2 ટેટ 1ની જે પાસની માર્કશીટ માગે છે તેમાં ઉમેદવારો પાસે કઈ રીતે મિત્રો કામ લે છે અને કેવા ઉમેદવારોને સિલેક્ટ કરે છે એ વખત જોવા મળશે. આશા રાખીશું આ માહિતી આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.